ગઈકાલે બપોરે રાજપૂતપરામાં દુકાનની અંદર ગળેફાંસો ખાઈ વેપારી યુસુફભાઈ ઇરફાનભાઈ ગિયાળવાલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર યુસુફભાઈ ભગવતીપરામાં રહેતા અને રાજપૂતપરામાં શેરી નંબર 6માં ચેતના ડાઇનિંગ હોલ નીચે કાચના ગ્લાસની દુકાન ધરાવતા હતા। તેઓએ પોતાની દુકાનમાં સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતાં અન્ય વેપારીઓએ તાકીદે 108ને જાણ કરાતા ઈએમટી સહિતનો સ્ટાફ દોડી જઈ વેપારીને તપાસી મૃત જાહેર કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ જતાપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો। યુસુફભાઈને સંતાનમાં 2 પુત્રો છે। પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો। વેપારીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસ તપાસ યથાવત રાખી છે। ગઈકાલે બપોરે રાજપૂતપરામાં દુકાનની અંદર વેપારી યુસુફભાઈએ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।